આ મારી બેટી આ મારું રાવણામાં આખી જિંદગી જતી રહેવાની છે. 85 તો પહોંચ્યા. આ વસ્તી મેણો મારે છે કે હવે તો બેરિયા કંઈક છોકરાને ધંધે લગાડ. ધંધો છોકરો કરતો દવાખાનામાં જાતો 5 વર્ષ ફૂટણો અસલ ડોક્ટરી નું થઈ ગયો. મારો બેટો શિખર શું ને આ બીજાની સડાવા કર્યા હતી. મારા બેટા ડોક્ટરમાં જાતો એ દવાખાનામાંથી કઢાયો. હવે તો મારું ગામમાં ના કઢાઈ નાખ્યું આખું કે તારો છોકરો તો કઈ કરતો નથી. હવે તો હું તો મેણા ખાઈ કે મરી ગયો. હવે તો મારે તો આગેવાન પણ કરવાનું. હવે તો કહો તો માતાની જોગન પંથા છે. આજ તો વાત એની છોકરા કન જવા દે મને એની. હા મારું બધું આગેવાન પણ આમાં સારું રહેશે ને ખોટું રહેશે. મારા બેટા ડખો થાય એટલે ગાડી લઈને લેવા આવે ને જવાનું કેતા તો હવે આગેવાન હેઠતા હેડે દો. સાચા આગેવાન માગેવાન ટપકી જવાના રામ. Oh no. લેખિયાનો ટપચો. બોલો હે ના હોય શું કહો પૂરું આવું. એટલે પણ તમારે તો ભલામણ કોદાડો આવીને પુલી શું કેવાય હર્યું જ ના મટી. તમારે તો જિંદગી ભર ડખા રહ્યા. મારે આબુ પડશે આમ. એટલે મોડી વાળો તો માતાની સોગન ભાદરો એક ડખામ જોતો ને રાવણું કરવા. હજી તો આવી અને ખાટલે બેઠો અને તઈ ફોન ખખડાયો. ની સેટ થાય મારા વગર. હા લો તાર બીજું શું હાડો આવો. મારા બેટા ડખાવાળા લોહી પી ગયા. હજી તો મોડા ખાટલે બેઠો છું અને ફોન આવ્યો કે બેરાથી ભાદરા આવો. તમારા વગર સમાધાન થાય એમ નથી. પણ આગેવાન થાય એટલે જવું તો પડશે. કારણ કે હવનું સારું થતું હોય ને તો આપણે જવું પડે. આપણે તો આગેવાનમાં આપણે ટપકી જવાના છે. બટે આ ઢોરા પાયા કે પછી અમને નિયર કરેલો છે. પાય નું વાળા મધ્યા ની એ સાજ નાસી હે. હા હવે એક રેટલો બાચી તો એમ નાસી. હા પાય બે નિયર બેર કરીને વાળા મોઢે એમને. હું શું કહું બડી હા આ તું હવે નોકરી કરતો નથી અને વસ્તી મેળા મારેલી છે. તો હવે મારે તો આગેવાન છું તને તો ખબર છે ને. એટલે હું તો હવે મારે તો 50 માણસ બેહવા જોઈએ. એટલે મને તો મારા જેટલા આવે એટલા કહેશે કે તારો છોકરો તો ચેવો પેલા તો અસલ લાઈનમાં હતો, ડોક્ટર થાવ હતો અને નીકળી ગયો. તો હવે કંઈક બધી ધંધો કરી ને કે આપણાથી મેળા કમાય એમ નથી. હવે એ મેં મારા ભાઈબંધ ને વાત કરી હે. તો મને ફોન કરશે. હા દીદી મને હું તમને જવાબ આપી દઈશ. મારે નોકરી જવાનું છે કાલથી. એવું એમ ને હોય ને તો સારું. તો હવે રેડલું ને ઓલું ગાવડા સંગ્રહ જોઈ અને તું ભરાવી દીધું અને ખાવા ખરેથી શાંતિ સર. હું રાવણા મેં ગૌરવ છું એટલે મોડું થશે તો ફોન કરીશ તને. હટાવશું છે એમ મને. એ હા અરે કઈ તો ટેન્શન ના લેતો. તો થઈ પડશે. મારે હા દવાખાનાથી નોકરી છૂટી ગઈ છે ને હા મારા કાકાને બધું વાપરવું પડે રહ્યું ને. હવે નોકરીનું હું કાંઈ કરીશ ને તો મારા કાકાને બધા વાપરાઈ જાય છે. એ તો છે આગે પણ અને ખોટું એને વાપરવાનું થશે. મારા કારણે એ કેટલું વાપરે છે. મારે હે ને હવે મારે નોકરી માટે જવા દે. ભાઈબંધનું તો કંઈક તો માલું કર્યું છે મેં મારા કાંક તો કંઈ કરવું તો પડશે કે. હવે મોઢું જોઈને હવે જવું નોકરી ગોતવા. તો સારી મળી જાય તો 10,000 આ સગનો ગોડા હોય છે. હવે આ મારું વાળું કાઢું છે. હવે હું જવરો નોકરી સારું નારે ભીડણો છે. આ તો આમથી મને મેળા મારશે. હવે શું કરીશ લઈને શું ખાલી જવા. હે ડોક્ટર ઓ બા અરે મને ગોળિયા ને બીપી વધઘટ થાય મારે. બા પણ હું ચા દવાખાનામાં જઉં છું. તમે મેરિયાનું હે હોવે એવું હે એમ તમને ખબર તો હે. જો ખબર છે પણ તું આ નવો લુગડો તો ચા હેડે વળી નોકરી ગોતવા જવું રહું. હવે તું એક નોકરી હતી નહીં કરી જો તું બીજી નોકરી કરવા બેઠે. એના કરતા આ નવો બૂટ ને આ લુગડો છે એ કાઢી આ ખેતરમાં પાણી વાવા જા તો તારા બાપ ને કાંક આમ રોટલો વધે. પણ યાર છે જવરો હું નોકરી ગોતો હારી 10,000 ની નોકરી મળે કરે. હવે તમને નોકરી નથી મળવાની તો અમને ખબર છે. તારે બાપે આગળ કાઢ્યું હે પણ તું એ ચેડે જા કાઢ લે. આ ધતુરો આલો હું ધતુરો ખાઈને મરી જા પડો.
તમે ચાલ લઈને ભેગા ફરવા ડોશી બોલી હતી કે ચમ ખાવું તો ખાવો તો ના એમ કે બોલે હલ્યા તારો બાપ તો આવું નહીં બોલતો તું કેમ એમ બોલે હે આ તો કુ તને હું સામેથી ભાગ્યો તો એટલે સાઈડમાં બધું લેતો લાયકો અને આવતું જાય ને મરી જાય ને તો એક રોટલા એને બાપને વધે એટલે તમે ના ખોપરો બા ના ના તારે હાવ શેર થાય હે બ્રો આ ડોહો બા આવા ને આવા મને મેણા મારતા એડે હવે શું કરું મારા હાટક નોકરી ગોતવી પડશે ના કે શું કરીશ એટલે શું ના થતા હું તો તક આવ એટલે મારે તને એક વાત એવી છે કોણ એટલે મારો છોકરો છે ને નોકરી કરે છે પણ એને 10,000 પગાર આવે છે મને નથી પાવતો 5,000 ઈ રાખે છે અને 5,000 મને આલે છે મેં કીધું તને વાત કરું ને તો તું સરકારી નોકરી કરે તો એને સરકારી નોકરીમાં 20,000 રૂપિયા પગાર આવે ને એવું કરીએ પણ તો તક આ તમને ખબર છે શું હાથી કરી મુશ્કેલ કર મારે નોકરી નહીં હું છે નોકરી મારે હવે નોકરી દાવાનો છે હું આજ બજારમાં જોતો નોકરી સારું કરી કરિયા ને તું શું આમ કરે મારા 10,000 નથી પાવતું મને પણ તો તક મને ખબર હતી મશ્કરી કરો બસ થઈ મશ્કરી મારા હવે થોડા દાડામાં નોકરી થઈ જશે પણ તાર ભૂલા તારે ડોક્ટરમાં અસર હતું તે શું કેમ મેલી આલે હું એમ પૂછું મને નતું પોહાતું એટલે હું મેલી આલી એટલે આમાં તો તે તારા બાપને ભિખારી કર્યો ભિખારી એમાં છે ને ભિખારી કરી એમાં તો શું એને હું એનો ધંધો કર્યો જાય હું મારો ધંધો કર્યો જતો હતો હું હાલતો ટેકો કરતો ઘણો હવે અમે થોડા દાડામાં નોકરી ગોતી એમાં નોકરી થઈ જાય કમ્પ્લીટ સારી 10,000 રૂપિયાની નોકરી અરે હવે તારાથી નોકરી ના થાય ને તારા નોકરી નથી કરવી હું શું કહું તને એક સલાહ હાલું કુવા હું આમ જઈને પડી મજા પડે તો તારા બાપને જેટલી આદુ છે એટલી તો વધે શું થાતી ઓય દરાજી બેઠો બેટી સમજે ઓય શાંતિ હે શાંતિ કોણ ઓ શાંતિ રાગા રાગા હે રામ જોતો એવું હેમ ને તમે આયા હતા એ તો આખું કામ હતું લ્યા શું બેટી કામ હતું તો એને પૂછો હે તાર તું તારી હવે તમારી વાતો પટી ગયા ના ના હવે તમે આયા છો તમને કહેતો હું હે તું હવે તમે આયા છો ને તો તમને કહેતો હું હો બટી ઓરાય બે કું બે હું નહીં જો ને હવે એવું છે ઓય આ હવે કેટલી ખરા લખાવજો ને સામક તારે એક નોકરી હતી એ મેલી દીધી છે અને તમે આગેવાનમાંથી ઓછા નથી આવતા આ તો સાત રહેવાનો 50,000 કો હા અને આ નોકરી ક્યાં મેળવવાની હતી હવે એ તો ભગવાનને ગમે એવું ખરું તો હવે શું કરીએ હવે આ એ તો કરશે કે બાપડો ને મરી જાય એટલે હું તો એમ કઉ છું આને મેં કીધું કે ચાંક દઈને મરી પડો તું થાતી તારું છો એટલે પાછું મન મર્યાદા રાખીને વાત કરો પાછા એટલે પણ અમારું કીધું મને આ મરતા છે આ ના મરે તું તારી એમ વાત નથી તારી નાનપણના છોકરાને તમે કક કોને તો અમને કક નહોતું કરીને 2,000 મારા પાસે એકનો એક છોકરો તમને ના કહું ખબર પડતી હોય તો એટલે ના મરે આ તમને કાલ રખડતા છે જો બટી રોજ ને બટી તો કરશે અમે ધંધો કરેવો છે કે નથી જેવો તેવો હોય તો ડોક્ટરમાં તો એને કપ શું હશે તેમાં ધંધો ઘણો છે કરશે ધંધો ના કરે તમને શું આના વાજી એક દેવા થોડું બીજ બાબુ આ જો તમે હું રહું હવે સારું જો તમારો છોકરો નહીં કે 50,000 લઈને કઈ તૂટી પડતો જો પછી આપણે કોઈક વાતો કરે ને એ મગજમાં ના લેતો આ તો ઉપરવાળાની દયાથી બધું જે થાય ને હારાવાના થાય એ ટેન્શન ના લે હાર તો હું જાતા હું નમતી વાત કરી નોકરી સારું હોય એટલે પરીક્ષા કરી પરેશાન કરી જાતા ફોન આવ્યો તો હું ફોન આપીને ઘરે જાતા હું એટલે હા સારું આ મારું બેટું હવે વાત ખબર પડતી નહીં છોકરાને બાપરાને બધા ધમકી આલેલ કરે છે મને મેળા ખમાતો નથી હવે મારે કંઈક નોકરીનું કંઈક કરવું પડશે ને કે આ મારા બેટા બધા મેટલાના આખા છોકરાની બાપરાની જિંદગી આખી ખોવરાઈ રહેશે કંઈક વધુ પગલું ના લે તો સારું ને કે એકનો એક છોકરો છે હું રવડી દઈશ એડી તો ઉપરવાળો કરશે બધું હારવાના થશે આ બીજો ગામનો બીજો નમૂનો થચો મને આ રઘુ બોકડો મને એનો છે આ તો બોકડાના કડે હમણાં બરસ કરવાનો છે ગાય સારો એ ડોક્ટર સાહેબ મને શરદીની ગોળી આપો ને મારે શરદી પડી જાય છે ને પાછી જાય છે તમે શું મેળા મારો છો ગામના બીજા આ માણસોના ગોળી હવે ડોક્ટર હોય તો ડોક્ટર કને ગોળી મગાય શું કે દુકાન વાળા કને ગોળી મગાય હજી તમને ખબર છે કે અમે દવાખાના હવે નોકરી નહીં કરતો એટલે તમે મને કહો એ બેટા નરધન તારા બાપ આગેવાન છે કાયમ એની માને દાડા ઉગે નવા ધોતિયા બદલે હેરતા થઈ જાય આગેવાન પણ કરવા અને તમે જ બૂટ છૂટ કરી હેડ્યા ગામમાં એટલે આ શરમ કર શરમ હવે તો તને કઈ એમ ધંધો ઉજે છે કે ને આ ગામના છોકરા બધા કેટલા વિકાસ કરી બાઈકો ગાડીઓ લઈને બધા નોકરી જાય છે અને તું કેટલાક દાડા હેરતો હું આમ ફરીશ
અમારું રખડવાનું તો જો હું નોકરી હાલ છે ને જો તો બજારમાં એટલે હવે તારે કોઈ કહેતો નથી હોય તાર નોકરી કરી કરીને તો 5 વર્ષ તૂટી પડ્યો છે એ નોકરી થી તો નીકળી ગયો છે હવે કોણ તારો બહાર રાખશે તને પણ તો હવે જઈશ ગમે એ ગોતી છે નહીં મળે નોકરી મળશે તારા બાપે તો આગેવાન કરીને હવે તો 80 વર્ષ થયો ને તને તો આગેવાન કરતો નહીં આવડે તારો બાપ તો એ તો સારું કર્યું આગેવાન છે એટલે બધું દખલા કરી મટાડશે તને શું ધૂળ આવડશે કરશે ગમે નહીં થાય શું ધૂળ કરશો કરવાનું તું તાર તો કરી નહીં રહ્યા ને હવે કરશો ધૂળ કરશો કઈ હેડો છે રમણવા રડવા નહીં જો ઘરે જવું રહો નોકરી હાલ જો તો બજારમાં સારું જા તું તો અમે રખડી ખાઈ તારા બાપ ને કઈ પડી છે ને તું તો નવા ધોતિયા પહેરી અને આમ કાઢી માઠી લઈને ફાડે પહેરી નવા નીકળી જશે દાદા ક્યાંથી તારા બાપ ને કે ઓલો કહેતો તો રખડો સારું ઈ તો હવે આવતા રહ્યા એ બચ્ચે પ્લોટ નો બતાવ દે અલ્યા હે ને આ ઉલા હસકો વાજે નહીં થયું એટલે હારે મારો છોકરો ધંધો કર્યો હે ને એટલું સારું ને ગુલા વાજે હયો ને તો એ રખડો ને આ રખડો બે ભાત પર ભેગા થો લે ભાઈ ધંધો થયો એટલે સારું હા બટી પપ્પા હોવે પપ્પા મો આપણે નોકરી જાતો ને એથી મને આ પૂછે ગિફ્ટમાં ના ના ગિફ્ટ માં લ્યો હા એવું છે એમ તો શું કરવાનું હવે આ આપણે ઓલું નહીં સેલ્ફી આમ એવું આમ હે શું બોલો હેદર કાકા સદગમ જાતા એટલે ઓલા બે જણ ગળી ચમ ઓલો અતુકો નહીં હોવા એટલે એને મેળ મારા બરાબર હોત તા જાતા મેળ મારવા કાકા તમને શરમ આવે છે ને ચમ બાપડા કોકના છોકરાને મેળ મરાતા હોય છે આજે હું તો રવડતો તો મને કોઈક મેળું મારો તો તમે ખમે કરો એમ ના ખમાય બીટ ચલાય પણ હું શું કહું શું કહો હવે ઈ અસલ દવાખાનામાં નોકરી કરતો તો 5000 પગાર અસલ આવતો હવે ઈ નોકરી એને ચા મેળવાની આવતી હું એમ કહું હવે તો કાકા અમે છે ખબર છે જો દવાખાનામાં રહેતો એને પછી ફોર્મ ભરતું ને શું કહેવાય આર્મીમાં ફોર્મ ભરતું ને એને બાપડે મહેનત ખૂબ કરીને ખૂબ રવડ્યો ને ખૂબ બધે જો પણ એને બેરાબા ને એક ને એક છોકરો એટલે કામ ને બધું ભેગું પહોંચ્યું ને એટલે બાપા ને કઈ ભણવાનું સેટ શું ભણ્યો ખૂબ ભણ્યો પણ ખાલી એક પ્રશ્ન હાથે બાપડો ફેલ થઈ ગયો એટલે એ કોકના છોકરા મેળે ના મારે કાકા એટલે આ તને ખબર નથી ઈ કામ નથી કરતો સારું આપણે એક સાઈડ માં થા દો અને મને 10,000 રૂપિયા ઉછીતા હાલો સમજે કાકા મારે છે ને 10,000 નોકરીમાં મને પાલવતું નથી અને મારે 20,000 ની એક સરકારી નોકરી છે એમાં ફોર્મ ભરવાનું છે એટલે 10,000 મારા પગાર ના અને 10,000 તમે આલો એટલે 20,000 ફોર્મ માં પેલા જમા કરાવવાના છે દોય હા 10,000 છે ને એમાં બસલ છે આપણે 20 રૂપિયા માંગે દૂધવા કાકા મને 10,000 માં પાડો તમે 7,000 તો તમે લઈ જો ને 3,000 તો મારું ભાડું થાય ના હું નથી આલો ને તને 1 રૂપિયો નથી આલવાનો નથી આપણે 20,000 રૂપિયા નથી તો આ 10,000 માં ખાવ પીવું મોજ કરો તો સારું કાકા મને ફોર્મ નહીં ભરવા દે 20,000 નું ના હું નહીં ભરવા દેવા તો મુલા મારા ભાઈબંધ ને શું કહેતા છું એને બધા કાગળ રેડી પડે છે એને હું 20,000 નું ફોર્મ ભરાવું એને કે અમે ઈ રખડે છે સારું તમારા મેં આ 10,000 માં કેટલાક દાડા જિંદગી કોક ને ઢટપણા કરી મરવાનું આ કાકા સરકારી નોકરી છે મોનો સારું કહું છું નથી મોનું તું એનું તો કઈ આપણે 10,000 માં રેડી થાવ હા તો મારા કાકો થાય છે ને કે તો હું માતાના 2 ઘર મૂલીને મેલું પણ બાપ ને તો કઈ વધારે ના કહેવાય હા અમને 10,000 માં કોકના એની માં ઢટપણા કરા કરે મારી નાખશે લાય મારા ભાઈબંધ ને કહેતો હોય તો બાપડા એના કિસ્મત ભગવાન કઈ માતાજી લાજ રાખે તો પાસ થાય તો હા તું એમ છું આ સારું છે આ ઉલા વાદે નથી થયો આ થોડુંક મન છે એટલું સારું મારું ને કાંઈ બે હરખા જ છે આ એ રખડો આ તો પણ મારું મન છે ને થોડું સારું હવે આને મારે હાકમ રાખવો પડશે થોડોક હા માજે ઓણ તો છણ્યા મારા બેટા આખા બળી ગયા છે બળી બેડો તું શિખર ક્ષેત્રમ તો કાઢવા એ ઓય આય બટી એ બેરાબે સુકો જાજો એ એમ કહું છું સુકો જાજો ના સુકો તો ઘરે નથી એમ બધી પરેશાન ઘરે જવાનું કહેતો તો હા વેડે વાંધો ને મુલા પરેશાન એમ કા હોય તો જવું સારું તો તું એ જા એ સારું એ હો